તો જય દ્વારકાધીશ ભાઈ બધાને. જય દ્વારકાધીશ ભાઈ બધાને. પ્રવાહ ચાલુ છે એ કાલે મોડી છે જોઈ લો. આમ ભક્તોનો પ્રવાહ ચાલુ છે. અમે પણ હાલીને પૂગી આવ્યા છીએ. અમે હાલી પૂગીએ એટલે અહીંયા નહીં ખાલી પાર્કિંગમાંથી અહીંયા હાલીને આવ્યા છીએ. બાકી તો ભાઈ દ્વારકાધીશ પણ કોકડી આવશે. જોઈ લ્યો. બાકી તમે ભક્તોનો પ્રવાહ ચાલુ જ છે. હજી તાલુકમાં 1 દિવસની વાર છે પણ આમાં કેવું છે ખબર છે, બધા છે ને માણસો દર્શન કરીને પછી નીકળી જાય. અહીંયા કોઈ રોકાવામાં નથી, કેમ કે એક તો ફાયકા હોય ને ક્યાં ક્યાંક હાલીને આવતા હોય, દૂરથી હાલીને આવતા હોય ઠાકરના દરબારમાં, એટલે પછી નીકળી જાય દર્શન કરી ડાયરેક્ટ ભાગે. બાકી તમે આગળ જુઓ, બધું માહોલ તમને દેખાડીએ આજ કેવું છે. એ સ્પેશિયલ એના માટે જ આવ્યા છીએ બધાને દેખાડવા એમ શું છે દ્વારકામાં શું નથી. અમે તો આમ તો આવતા હોઈએ પણ આ ટૂંકમાં બધું વોકિંગથી ટૂંકમાં છે ને હાલીને બધું જોવું છે. તો ભાઈ ગરમી એટલી પડે છે ને, થોડાક ઠંડા થઈ જાય ને માટલા ગુલ્ફી ખાઈ લઈએ. હાલો ભાઈ, તમારે ખાવી હોય તો તમે આવી જજો. અહીંયા કે આજુબાજુ હોય તો આવી જજો મળવા. મોકલાવું મારા વાલા. હા, 5 ગુલ્ફી મોકલાવી મારા વાલા. જો તમે ક્યાંથી હાલીને આવતા હશે, કિને ખબર છે. આવા જો આટલી બધી ભીડ છે દ્વારકાધીશના દર્શન. તમે ધજાના દર્શન કરી લો, તમારા બેડા પાર છે ભાઈ. તમે ધજાના દર્શન કરી લીધા એટલે તમારા બેડા પાર છે. હે વાહ, કેટલા બધા ક્યાંથી ભક્તો હાલીને આવતા હશે, કિને ખબર છે. રાજકોટ, જામનગર, અમદાવાદથી વખત આવતા ઠાકોર પરિવાર હશે. આ જો બ્રાઇટ કમ્ફર્ટ, આ જે લોકેશન ઉપર છે ને ત્યાંથી મંદિરનો આખો વ્યૂ જે દ્વારકાનો આવે છે ને એ બધું બહુ મસ્ત આવે છે. અહીંયા સામેથી જવાનું ચાલુ થાય છે, અહીંયાથી રસ્તો છે એ છેડ જાય છે મંદિર અંદર. 56 અહીંથી લાઈન હોય અહીંયાથી જો 56 સીડી આગળથી જાય છે, જ્યાંથી એન્ટ્રી ગેટ 56 પગથિયા બાજુ એ બાજુ જાય છે, સ્વર્ગ દ્વાર બાજુ. તો આપણે અહીંયાથી તો આપણે દર્શન તો નહીં થાય છે કારણ કે પબ્લિક બહુ છે. ભાઈ ગોમતી બાજુ યા જોઈ લો તમે, અહીંયાથી બધું બંધ કરી દીધું છે. ના ઓલી બાજુ જઈ શકે ને ઓલી બાજુ પબ્લિક આ બાજુ આવી શકે. અટાણે ગોમતી નદી જવા ઉપર આવે છે પાણીમાં. હવે ભર થાય છે ધીરે ધીરે. હા, ને આ રસ્તો ખુલ્લો હોય પણ હવે આ રસ્તો બંધ કરી દીધો છે. ને હવે આ નદી આવે જ છે ને, હવે ભર થાય ને, હવે ધીરે ધીરે ભર થાય. જો કે આ માણસો અહીંયા રખડે છે, જો અહીંયા જે છે ને એ હવે ભર થઈ જશે એટલે બધું આ પૂરું થઈ જશે. હવે ભાઈ આ તમે ભક્તોની ભીડ જોઈ લે, આ બધા મંદિર અંદર જાય છે ભાઈ. આ બાજુ બધી બાજુના રસ્તા બંધ કરી દીધા છે ને, એવી તકલીફ પડે છે ને, આખું ફરી આવવું પડે છે આજે. બાકી આ ગલીઓ તમે જોઈ લ્યો, આ બધા હે ને એવું લાગે આપણે રાજસ્થાનમાં ક્યાંક ના આવતા હોય એવી ગલીઓ લાગે અહીંયા. બધી બાજુ બિલ્ડિંગ મંદિરની ધજા અહીંયાથી દેખાય છે. ઓહો અહીંયા હસ્તી આટલી મોટી ઊભી છે, એને પછી નથી જવા દેતા અંદર. તો આપણે શું જવા દેવું? નામ નથી લેવું અમારે ભાઈ. બધી બાજુ રસ્તા બંધ છે, બીજું કાંઈ નથી. અમારા સમાજની જે ધજા હોય છે ને એનું આયોજન બધું અહીંયા થવામાં આવે છે બ્રહ્મપુરીમાં. જો કે મોસ્ટ ઓફલી બધાને અહીંયા જોઈ છે નહીં, જમણવાર બ્રાહ્મણની છે, કુકડી બ્રાહ્મણની. તો આયોજન અહીંયા બધાનું જમણવાર ને બધું અહીંયા થવાનું, અહીંયાથી આવું. અમે આવી ગયા છીએ ભાઈ મંદિર ચોક બાજુ ને તમને મંદિરના દર્શન કરાવી દઈએ. તમે આ મંદિરના દર્શન કરી લો. અત્યારે તો મંદિર બંધ છે, અંદર બધી પબ્લિક ને તો ભાઈ ફરી ભરીને આવી ગયા ને ઠંડુ પીવા ઘણું સુકાઈ ગયું છે આટલું ફરી હે પી લે ને હવે તો આવી ગયા છે. દૂધ કોલિંગ મંગાવી લીધા છે. આ બાજુનો જે ગેટ છે એક્ઝિટ ગેટ છે, અહીંયાથી એન્ટ્રી જ નથી. સાવ કેન્સલ જ છે, હું બંધ જ છે. અહીંયાથી એન્ટ્રી સાવ બંધ જ છે. અહીંયાથી ખાલી એક્ઝિટ જ. જે મંદિરમાં ગયા હોય ને, જેને બહાર નીકળવું હોય ને, બસ એ જ છે. બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક છે. નકાણે અમે ભૂગી આવ્યા છીએ પઠાણ ચોકમાં. આ જોઈ લે, આ બધા જે કલરિંગ દેખાય છે ને એ બધા ફૂલડર રમીને આવ્યા છે અત્યારે. જો કે આરતીમાં થાય છે, આરતીનો લાભ લઈને આવ્યા છે ને ભાઈ. અત્યારે મંદિર અંદર જવું હોય ને તો લાઈનમાં લાગીએ ને તો 2 કલાક તો પાકી દર્શન કરવું ભાઈ. બહુ જાજી પબ્લિક છે. હજી તો આવે છે, હજી તો આવવામાં જ છે, હજી તો આવવામાં જ છે. હા, હજી એક દિવસમાં હવે તો બધા પૂગી આવશે. ભાઈ ગળદી થાકી ગયા રખડી તો નહીં પણ વિઝિટ કરતા કે હોળીના દિવસે શું કરવું, ધૂળેટીના દિવસે શું કરવું. હજી આમ જોઈ દો, પબ્લિક આવવામાં જ છે. હજી એ પગપાળા આવે છે ભક્તો, એ બી આવવામાં જ છે. કાલ સુધીમાં બધા પૂગશે. હજી તો કાલ સુધીમાં મોસ્ટ ઓફ નહીં, કાલ સુધીમાં બધા પૂગી જ આવશે. કાલે રાત હોળી છે ને એટલે બધા આવી જશે. ભાઈ અમે અહીંયા બેઠા છીએ ને, હું ને ભાઈ સામેનો વ્યૂ અત્યારે જોઈ લો ને તમે. તમને આમ ફોનમાં બતાવી તો તમને ખબર નહીં પડે, પણ તમે આમ આંખેથી જો ને
આમ બેસીને ત્યારે એમ થાય કે યાર શું વ્યૂ છે, શું નજારો છે. જો આ ભાઈ આ નજારો યાર અમુક જ જગ્યાએ જોવા મળે. સનસેટ થાય છે હવે. ભાઈ અમે આવ્યા ફૈરા ને હવે તો જવાનું ટાણું થઈ ગયું છે. ખબર ના પડી ટાઈમ કેમ નીકળી ગયો. કાં થાકી ગયા યાર. તો જવાનું ટાણું થઈ ગયું છે. બધા આવી જાય એટલે પછી આપણે નીકળીએ. ભાઈ તમે અત્યારનો નજારો જોઈ લ્યો. બાકી અહીંયાથી આમ મસ્ત જોઉં તમે જોઈ લ્યો. તમે નજારો જોઈ લ્યો. નજારો જોઈ લ્યો તમે. નજારો